હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસની અંદર 9મું ચેપ્ટર બદલાતા કુટુંબો, જેની આપણે આ વિડીયોમાં સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શું કરી દેશો, શેર કરી દેશો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। તો પ્રકરણ 9 બદલાતા કુટુંબો। તો કુટુંબ કેવી રીતે બદલાય છે? પણ એક સ્થળેથી બીજે સ્થળે જવાથી। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક કુટુંબોના ચિત્રો આપણને આપવામાં આવેલા છે, બરાબર। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। ચલો અહીંયા આપણે જે કુટુંબ બતાવ્યા છે કોના કોના છે? કિરણનું છે, સુમીનું છે અને દીપાલીનું છે। આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ। ચલો હવે આપણે પહેલા કિરણની વાત કરીએ, બરાબર। કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે, એટલે કે એક્સાઇટમેન્ટ છે, એટલે કે ખૂબ જ આનંદિત છે બધા, બરાબર, બહુ એક્સાઇટેડ છે, ટૂંકમાં આપણે કહેવાય ને તો કેમ? તેની નાની બહેન જન્મી છે। જો ચિત્રમાં તમે જોઈ શકો છો શું થયું છે, એમની નાની બહેનનો જન્મ થયો છે। કિરણ અને તેનો પરિવાર ખુશ છે। શું કામ? કારણ કે એમને ઘરે લક્ષ્મી પધાર્યા છે, બરાબર। તો એ ખુશ છે, આનંદિત છે, કારણ કે એમના ઘરમાં એક સભ્યનો વધારો થયો છે, ન્યૂ ફેમિલી મેમ્બર, બરાબર। તો તમે કઈ રીતે સમજી શકશો? તો જો અહીંયા દવાખાનું છે, હા, અહીંયા બાળકને જન્મ આપ્યો છે, બરાબર। પછી ત્યાંથી તે વિદાય થાય છે, એટલે મીન્સ કે ત્યાંથી દવાખાનું તે છોડે છે, એટલે ઘરે આવીએ છીએ, એટલે એક સભ્ય એના ઘરમાં વધી ગયા છે। ચલો ચિત્ર જુઓ અને તમારે લખવાનું છે। એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે, સર પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે, તો એના પ્લીઝ તમે પેપર અમને આપો ને। બીજો પ્રશ્ન વિદ્યાર્થીનો મિત્રોને એ છે, સર બધા જ વિષયના વિડીયો અમારે જોવા હોય તો મળશે? હા ભાઈ, ક્યાંથી મળશે? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પસંદ કરવાનો, પાઠવાઇઝ વિડીયો જોઈ શકો ફ્રીમાં। શાળા મિત્ર જો હોય તો પણ ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી, પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો, બરાબર। ટૂંકમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી 3 થી 12માં તમારે જતું રહેવાનું, એટલે 12 ધોરણ સુધી ઉપયોગી છે, તો તમારા મિત્રો, સગા સંબંધીને તમે જાણ કરી શકો છો। ચાલો, કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કે છે કિરણના કુટુંબમાં પહેલા 5 સભ્યો હતા। કેટલા? 5। હવે કિરણની નાની બહેનના જન્મ પછી કુલ 6 સભ્યો થયા। કોણ 5 સભ્યો હતા? તો કિરણ પોતે, પછી કિરણના માતા અને પિતા બંને, અને કિરણના દાદા અને દાદી। તો આમ 5 સભ્યો હતા। હવે એમ નાની બહેનના જન્મ પછી કેટલા થયા? 6 સભ્યો। ચાલો વાત કરીએ। કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે, એટલે કે કઈ કઈ બાબતોમાં ચેન્જિંગ આવશે, બરાબર। તો એમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે, કિરણ તેનો દિવસ કઈ રીતે વિતાવશે? તો હવે એના ઘરમાં જો ચેન્જિંગ આવ્યું, શું? કિરણ એમનો દિવસ પહેલા રમવા જતી, વિતાવતી હતી, વિતાવવું એટલે પસાર કરતી હતી, પસાર કરવું, પરંતુ હવે કિરણ તેની નાની બહેનની સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે,
બરાબર, એમની નાની બહેનને રમાડશે. બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને તેમનો દિવસ વિતાવશે. એટલે આવી રીતે એમના ઘરમાં ફેરફાર થયો. તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને, દીકરીને નવડાવવા, ધોવડાવવાની, તેમના કપડાં વારંવાર બદલવાની, તેને સમયસર સુવડાવવાની તથા તેમને સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે. આમ તેના લાલન પાલન એટલે કે દેખભાળ કરવાના કામ વધી જશે. વિદ્યાર્થી મિત્રો, ઘરમાં નાનું બાળક હોય તો કેવા કેવા ફેરફાર જોવા મળશે? તો ઘરમાં નાનું બાળક હોય તો નીચે પ્રમાણેના ફેરફાર જોવા મળશે. પહેલું, ઘરમાં વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે, કારણ કે વડીલોએ નાના બાળકોનું ધ્યાન રાખવું પડે. નાના બાળકને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે, કારણ કે સામાન્ય રીતે બાળક છે એ ઘોડિયાને હિંચકાવવામાં આવે તો એ સૂતું હોય છે. અને તેને ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરવી પડે. કોને? ઘોડિયાને, જેથી બાળક છે એ કોઈ ડિસ્ટર્બ ન થાય. નાના બાળકને રમવા માટે રમકડા લાવવા પડશે. તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે, તકેદારી રાખવી પડે. હવે કે છે, તમે જાણતા હોય તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી તમારે મેળવવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કહેવાનું, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તો તમારી રીતે મિત્રો જવાબ લખી શકો કે મારી આસપાસ સૌથી નાનું બાળક મયંક કાકાના ઘરે છે અથવા તો પરેશ કાકાના ઘરે છે. બાળકનો જન્મ ક્યારે થયો હતો? બાળકનો જન્મ થોડાક મહિના પહેલા એટલે કે દિવાળીના દિવસોમાં થયો હતો. તે બાળકની ઉંમર કેટલી છે? તે બાળકની ઉંમર 6 માસ એટલે કે 6 મહિનાની છે. તમારે એની સાથે શું સગપણ છે? એટલે કે તમારે આ બાળક શું સગા થાય? તો તે બાળકના પિતા મારા કાકા થાય છે. બરાબર, આ બાળકના જે પપ્પા છે એ મારા કાકા થાય છે. તેથી તે બાળક સગપણમાં મારો પિતરાઈ ભાઈ થાય, મારા કાકાનો દીકરો થાય એટલે મારો ભાઈ થાય. બાળકનો જન્મ ક્યાં થયો હતો? બાળકનો જન્મ નજીકના પ્રસૂતિ ગૃહમાં થયો હતો. હવે તો ઘરે ક્યાં મિત્રો, દવાખાને જ થાય છે. બાળકને દાંત છે? ના, બાળકને હજુ દાંત આવ્યા નથી, કારણ બાળક હજી કેવડું છે? 6 મહિનાનું છે. બાળકને શું ખવડાવાય છે? તો અત્યાર સુધી બાળકને તેની મમ્મીનું ધાવણ આપવામાં આવતું હતું, એટલે કે સ્તનપાન કરાવવામાં આવતું હતું. પરંતુ બાળકને 6 માસ પૂરા થયા હોવાથી થોડાક દિવસોથી બાળક બીજું કંઈ ન ખાઈ શકે, એટલે ફળોનો રસ, મગ અથવા તો દાળનું પાણી અથવા તો રાબ વગેરે ખવડાવાય છે. બરાબર, જેથી કરીને બાળક સીધું ગળી જાય, કારણ કે બાળકને હજી દાંત આવ્યા નથી. ચલો, તે બાળકનું ચિત્ર દોરો અથવા તો ફોટોગ્રાફ લગાડો, ચોંટાડો. તો તે બાળકનો આપણે ફોટોગ્રાફ ચોંટાડ્યો છે. છે ને કેવું હેલ્થી? ચલો, હવે કોની વાત આવી? સુમીના કુટુંબની. બરાબર, અહીંયા કિરણનું કુટુંબની વાત પૂરી થઈ ગઈ. સુમીની વાત. સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે, એટલે કે સરકારી અધિકારી છે એમના પિતા. બરાબર, તેમને બઢતી મળી. બઢતી એટલે મિત્રો એને કહેવાય પ્રમોશન. શું મળ્યું? પ્રમોશન. જેમ કે તમારા શિક્ષક હોય એ તમને ભણાવતા હોય, પછી એને પ્રમોશન મળીને એ પ્રિન્સિપાલ બની જાય, આચાર્ય, તો એને પ્રમોશન કહેવાય, બઢતી કહેવાય. અને અન્ય શહેરમાં બદલી પણ થઈ, એટલે કે જે શહેરમાં એ પોતે નોકરી કરતા હતા ત્યાંથી હવે એમને બીજા શહેરમાં જવાનું થયું. ચલો, હવે આપણે સુમીના પરિવાર અંગે જાણીશું. આને બદલાતું કુટુંબ કહેવાય? તો કે હા. ચાલો જોઈએ. સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા, કારણ કે સરકારી નોકરી કરતા હતા એટલે સરકારી ઓફિસની અંદર પોતે કોઈ અધિકારી હશે. બરાબર, તો ત્યાંથી હવે ઘરે આવ્યા. એમણે બઢતી એટલે કે પ્રમોશન અને બદલી એટલે કે ટ્રાન્સફરની વાત એમને ઘરે આવીને કરી. શું કે છે? એમના પિતા ઓફિસેથી ઘરે આવ્યા, એમને બઢતી મળી, એમને પ્રમોશન મળ્યું, એમને એમના કરતા ઊંચા હોદ્દા ઉપર સ્થાન મળ્યું. એની
અને બદલી એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને હવે એને નોકરી કરવી પડશે એની વાત કરી. હવે શું થયું હશે ચાલો તે અંગે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘરના તમામ લોકો જો સામાન પેક કરવા લાગ્યા અને પછી તેઓ એક પોતાના જે જગ્યાએ વસવાટ કરતા હતા ત્યાંથી અમને જે જગ્યાએ બદલી થઈ છે તે જગ્યાએ જવા લાગ્યા. તો સુમીના પિતાજીની બદલી થઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? તો ચાલો આવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, નવી જગ્યાએ જવા માટે કેવી તૈયારી કરશે? તો પેલું, સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? તો સુમીના પિતાજીની સાથે નવા સ્થળે સુમી જશે, કારણ કે એમના મમ્મી પપ્પા ભેગી જ રહેશે અને તેમના મમ્મી પણ જશે. શું કામ? એમના પિતાની રસોઈ કોણ કરશે? હે ને, ઘરની સાફ સફાઈ કોણ કરશે? એમના પિતા ઓફિસે ગયા હોય ત્યારે તો એની મમ્મી જશે અને સુમી એકલી ન રહી શકે એટલે એ પણ સાથે જશે. તો સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે. ચલો, તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો અને કેમ? તો મારી શાળામાં છેલ્લે ધોરણ 3માં બીનાએ પ્રવેશ લીધો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા કોઈ પણ વિદ્યાર્થી મિત્ર બહેનપણીનું નામ લખી શકો છો. શું કામ પ્રવેશ લીધો? તો બીનાના પપ્પાની બદલી અમારા શહેરમાં થઈ હોવાથી બીનાએ અમારી શાળામાં પ્રવેશ લીધો. કારણ કે મિત્રો, તમારા પિતા છે એક સ્થળેથી બીજા સ્થળે જાય તો તમારે ભણવાની અગવડતા પડે એટલે તમારે ત્યાં જઈને નવી શાળામાં દાખલ થવું પડે. તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? તો હા, મારા મોટા કાકાના દીકરાને તેની ઓફિસના કામના લીધે મુંબઈ જવું પડ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, હું વિડીયો ઉતારું છું ત્યારે હું કહી શકું, બરાબર, અમે પણ સૌરાષ્ટ્રના એક ગામના વતની છીએ, બરાબર, પરંતુ વ્યવસાય અર્થે અહીંયા સુરત આવીને વસવાટ કર્યો છે. તો શું થવું પડ્યું? તો કે શહેર બદલવું પડ્યું. ચલો, તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થી અંગે નોંધ કરો. તમારી રીતે વિદ્યાર્થીનું નામ, ક્યાંથી આવ્યો છે, ક્યારે આવ્યો છે, તેની શાળાનું નામ શું હતું ભૂતકાળમાં, એટલે કે જે ભણતો તે જગ્યાએ તેની શાળામાં શું સારું હતું, આ શાળામાં શું સારું છે. તો ચલો, અમારા ક્લાસમાં આવેલા વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થી મિત્રો તમારી જાતે લખી શકો. પિંકી રસિકભાઈ પટેલ. ક્યાંથી આવ્યા છે? સિદ્ધપુરથી. ક્યાંથી? સિદ્ધપુરથી. ક્યારે આવ્યા? જુલાઈ મહિનામાં. તેમની શાળાનું નામ હતું આદર્શ પ્રાથમિક શાળા. એની શાળામાં શું સારું હતું? શિસ્ત અને સારી બાબતો હતી. શિસ્ત સારી હતી. આ શાળામાં શું સારું છે? તો કે નવા અને પ્રેમાળ મિત્રો શાળા છે, બરાબર, એમને મળી ગયા છે. બીજું, અવધ ઉત્સવભાઈ રાવલ. ક્યાંથી આવ્યા છે? છાપીથી. કયા મહિનામાં? ઓગસ્ટ મહિનામાં. છાપી પ્રાથમિક શાળામાં ભણતા, ગામડે ભણવાનું ત્યાં શું હતું? સારું હતું. અહીંયા શું સારું છે? પ્રવૃત્તિ વધુ જોવા મળે છે. બીના મધુસૂદન ભટ્ટ. ક્યાંથી આવ્યા? દેત્રોજથી. ક્યારે આવ્યા? ઓગસ્ટ માસમાં. ત્યાં ક્યાં ભણતા? તાલુકા કન્યા શાળાલયમાં. ત્યાં શું સારું હતું? પ્રવૃત્તિલક્ષી ભણતર. અહીંયા ઇતર પ્રવૃત્તિ એટલે કે ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિ રમત ગમત સારી છે. જય વિનોદભાઈ સોલંકી. ક્યાંથી આવ્યા? મગરવાડાથી, બરાબર, મગરવાડાથી. ક્યારે આવ્યા? સપ્ટેમ્બર મહિનામાં. મગરવાડા પ્રાથમિક શાળામાં ગામડે ભણતા. ત્યાં શું સારું હતું? મોટું મકાન. અહીંયા ઇકો ક્લબ. ચલો, દીપાલીની વાત આવી ગયા વિદ્યાર્થી મિત્રો. આપણે હવે દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે. સૌ એટલે બધા. શું કે છે? દીપાલીના ઘરે આજે બધા જ ખુશ છે, બધા જ આનંદ કરે છે, કારણ દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. દીપાલી છે એમના જે કાકા છે, એમના દીકરા છે, એમના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે, તમે કોઈના લગ્નમાં ગયા હશો. આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને તેમના વિશે ચર્ચા કરજો. લગ્ન મંડપની અંદર
નવ દંપતી બેઠા છે, એ ફેરા લે છે અગ્નિની સાક્ષીએ. બરાબર. અહીંયા બધા શું માગી રહ્યા છે? લાણ માગી રહ્યા છે. બરાબર ને? પરણીને આવે તો ભાભી થતા હોય, કાકી થતા હોય એટલે કે ને તમે અમને રૂમાલ આપો, કાસ્કો આપો ને એવું. બરાબર. જો અહીંયા મહેંદી મૂકી રહ્યા છે. હા, ડોલી ઉઠાવીને જઈ રહ્યા છે, સાસરે પરણી આવી રહ્યા છે એમ. ચલો વિચારો અને કહો. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? વિદ્યાર્થી મિત્રો, આપણે 3 વિદ્યાર્થીની વાત કરી. કિરણ, બીજી સુમી અને ત્રીજી દીપાલી. તો દીપાલીના, જો તમે અહીંયા જોઈ શકો, જો આ ચિત્રને આપણે પહેલું ચિત્ર કહી શકાય. આ ચિત્રમાં કન્યાને મહેંદી મૂકવામાં આવે છે. આને બીજું ચિત્ર કહેવાય. આ ચિત્રમાં વરરાજા અને કન્યાની લગ્ન વિધિ થાય છે. આને ત્રીજું ચિત્ર કહેવાય. આ ચિત્રમાં વરરાજા અને કન્યા સપ્તપદીના જે 7 ફેરા હોય એ ફરે છે. અહીંયા આપણે કહી શકાય કે વડીલો એમને શું આપે છે? આશીર્વાદ આપે છે. અહીંયા ચિત્રમાં કન્યા વિદાય કરવામાં આવી રહી છે. આવી રીતે. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો શું થયો? ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે. કેમ? ભાઈના પત્નીને શું કહેવાય? ભાભી કહેવાય. તો નવી ભાભી મળી છે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી હવે એમને મદદ કરશે. તો દીપાલીનું કામ ઓછું થઈ જશે. દીપાલીના કાકીને કામમાં રાહત મળશે. કારણ કે નવી વહુ આવે ઘરની અંદર, બરાબર, તો એ કામકાજ બધું ઉપાડી લે. તો એમના સાસુમાં હોય એમને થોડીક કામમાં રાહત થશે. દીકરી સાસરે જાય ત્યારે દીકરીના પિતાના, ત્યારે તેના પિતાના એટલે કે દીકરીના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? દીકરીના પિતાના ઘરની પરિસ્થિતિ શું હશે? તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે એમના પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. કારણ કે કાયમિક સાથે હોય, હવે તો એ સાસરે જતી રહી કાયમિક માટે, એટલે તેમના ઘરનું એક સભ્ય કેવું થયું? ઓછું થશે. તો દીકરીના વિદાયથી તેમના માતા પિતાને એકલતા લાગે, એકલાપણું લાગે. તેના કરેલા કામની ખોટ ચાલશે. એટલે કે દીકરી જે કામ કરી દેતી હતી નાનું મોટું બધું, તો હવે કોણ કામ કરશે? દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવા પડશે. તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો. શું પૂછવાનું છે? તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા? તો સ્વાભાવિક છે તેઓ લગ્ન પહેલા તેમના માતા પિતાને ત્યાં જ રહેતા હોય. ત્યાં રહેતા હતા. કોઈ એમના મામાને ઘરે પણ રહેતા હોય, ત્યાં પણ મોટા થયા હોય. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તો તમારી મમ્મી કે તમારા માતા કે તમારા કાકીને પૂછવાનું છે. એટલે કહેશે કે મારી માતાના કુટુંબમાં તે સમયે મારી માતા, એમના માતા પિતા, દાદા દાદી અને તેમના ભાઈ હતા. કાકીના કુટુંબમાં તે સમયે કાકી, તેમના માતા પિતા, દાદા દાદી અને તેમની બહેન હતા. તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? મારા કુટુંબમાં છેલ્લે મારા નાના કાકાના લગ્ન થયા છે. લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તો મારા કાકાના લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, 2 શાક, પંચકુટિયું અને ઊંધિયું. મજા આવી ગઈ ને? ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું અને જમ્યા પછીની જમાવટ એટલે છાશ. પણ એ બનાવવાનું ન હોય, પણ છાશ હતી એમ. ચલો, તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તે વિશે લખો. ભાઈ, લગ્ન દરમિયાન શું શું કરે છે? બરાબર, તો એના વિશે તમારે લખવાનું છે. કઈ વાંધો નહીં, ચાલો લખી નાખીએ ભાઈ. વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? હાલો, તો એ તમારે લખવાનું છે. બરાબર, તો વર શેરવાની, ચૂડીદાર, પાયજામો અને પાઘડી કે સાફો પહેરે છે. અથવા તો કોટ, પેન્ટ, શર્ટ, ટાઈ અને માથા ઉપર પાઘડી કે સાફો પહેરે છે. કન્યા પાનેતર, બ્લાઉઝ, ચણિયો પહેરે છે અને માથા ઉપર મોડ નાખે છે. લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે? તો લગ્ન સમયે અને કન્યા વિદાય વખતે પ્રચલિત, બરાબર, જે જૂના લોકગીતો છે
લગ્ન સમયના, તો એ લોકગીતો ગવાય છે અને જાનૈયા લગ્ન સ્થળે આવતા આધુનિક નૃત્ય કે ડાન્સ કરે છે ને. તો હવે તો ડીજે રાખેલે એમાં ડાન્સ કરતા કરતા આવે, અથવા તો ઢોલ વગાડતા, અથવા તો બેન્ડ વાજા હોય તો બેન્ડ વાજા વગાડતા આવે. તમે ગયેલા હોય એવા લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું છે, તો એના વિશે તમારે લખવાનું છે. તો હું મારા કાકાના લગ્નમાં ગયો હતો, ત્યાં મેં નીચે મુજબના દ્રશ્યો જોયા. પેલું, લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો. તેની વચ્ચે લગ્નની વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી, માયરું. ચોરીની ચારેય બાજુ મંડપમાં પાથરણા, ગાદલા અને ખુરશીઓની ગોઠવણી કરવામાં આવી હતી. મંડપની બાજુમાં ભોજન કક્ષ માટે એક બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો, જમણવારી માટે. લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી. મહારાજ એટલે કે બ્રાહ્મણ ભૂદેવ મંત્રો બોલી વિધિ કરાવતા હતા. બંને પક્ષની બહેનો લગ્નના ગીતો ગાતી હતી. લગ્ન પૂરા થતા સગા સંબંધીઓ કન્યાને ભેટ સોગાદ આપતા હતા. ભોજન કક્ષમાં મોટા ટેબલ પર રસોઈ ગોઠવેલી હતી. જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ પણ મૂકવામાં આવેલી હતી. ચાલો આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા. તો આ ફેરફાર માટેના કારણો લખો. બરાબર, ફેરફાર શું કામ થયો, તો એના માટેના તમારે કારણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો મોટો બનશે. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ. એના કારણો આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.